રાજધાની કાબુલમાં ભારતીય ગેસ્ટ હાઉસને નિશાન બનાવવામાં આવ્યું છે। રાજધાનીમાં આવેલા ભારતીય ગેસ્ટ હાઉસ પર રોકેટથી હુમલો થયો છે। આ રોકેટ ભારતીય ગેસ્ટ હાઉસના ટેનિસ કોર્ટમાં પડ્યું હતું। જો કે આ રોકેટની ચપેટમાં કોઈ આવ્યું નથી, જેના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ। આ પહેલા 31 મેના રોજ કાબુલમાં ભારતીય દૂતાવાસની પાસે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 80 લોકોના મોત થયા હતા। જો કે આ હુમલા સમયે ભારતીય કર્મચારીઓને કોઈ નુકસાન થયું નહોતું। બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લંડનમાં જસ્ટિસ એન્ડ કેર સંસ્થા માટે રકમ એકત્ર કરવા માટેના ઉદ્દેશ્યથી એક ચેરિટી કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં તમામ મહેમાનો સાથે દેશથી ફરાર બિઝનેસમેન વિજય માલ્યા પણ સામેલ થયા। કોહલીના કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ પહોંચ્યા હતા અને સાથે જ આ ડિનરમાં વિજય માલ્યા પણ જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયા પહોંચી તેના પછી વિજય માલ્યા પણ ત્યાં પહોંચ્યા હતા। ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની ભારત પાકિસ્તાનની મેચમાં હાજરી ભારતીય મીડિયામાં ઘણી ચર્ચામાં રહી। ત્યારે માલ્યાએ ટ્વીટ કરીને ભારતીય મીડિયાની નિંદા કરી છે, જેના પછી તેમની આ ટ્વીટને વખોડવામાં આવી રહ્યું છે। भारत सरकार की मिली भगत से विजय माल्या लंदन गए और उनको पूरा भारत सरकार का संरक्षण प्राप्त है। अगर संरक्षण प्राप्त न होता तब तक विजय माल्या कोर्टों के वारंट के बाद भी हिंदुस्तान नहीं लाए गए। और जिस तरह खुल के वो लंदन में अपना व्यापार कर रहे हैं, मिलजुल के जिस तरह अपनी जिंदगी लाइफ स्टाइल को जी रहे हैं, तो ये तो उसी को वही कर सकता है जिसे सरकार का संरक्षण प्राप्त हो। और मैं तो कहूंगा कि सरकार अगर विल पावर कर ले तो ऐसा नहीं विजय माल्या हिंदुस्तान ना आ जाए, ललित मोदी हिंदुस्तान ना आ जाए, हिंदुस्तान से कोई भाग के चले जाए, किसी देश में रह जाए, भारत का कानून तोड़ ले, लेकिन हमें नहीं दिखाई देते भारत सरकार की कोई ऐसी विल पावर है। अब वो भले ही अपना पेट्रियोटिज्म जितना भी दिखाने की कोशिश करे कि इंडिया को जाकर हर मैच में चीयर करेंगे, जैसे कि उन्होंने ट्वीट किया है, पर अगर उनको सच में इंडिया से प्यार होता तो वो इंडिया को ऐसे चीट करके यहाँ से भागते नहीं। तो ये सब बोलने की चीजें हैं और हमारी गवर्नमेंट को खुद सतर्क हो जाना चाहिए, समझ के कि वो इंडिया को कैसे ट्रीट कर